હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હું તમારા માટે એક જબરજસ્ત ન્યૂઝ લઈને આવ્યો છું. આ જે ન્યૂઝ છે એ નજીકના ભવિષ્યમાં ઇમ્પ્લિમેન્ટ થવા જઈ શકે છે, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીને આનો ફાયદો થઈ શકે છે. બરોબર છે. આ ન્યૂઝ જે છે એ એડમિશન માટેના ન્યૂઝ છે. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય ધ્યાનથી સમજજો. જે લોકોએ એડમિશન લઈ લીધું છે કે નેક્સ્ટ યર એડમિશન લેવાના છે, તમામ વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એટલે આખા ન્યૂઝ જે છે તમે ધ્યાનથી સમજજો. બીજી વાત કે હજુ આ વર્ષે 2025માં જે લોકોએ એડમિશન લીધા છે અને એ અત્યારે જે કોલેજમાં ભણી રહ્યા છે એ કોલેજથી એ લોકો સંતુષ્ટ નથી કે પછી હજુ પણ તમારે એડમિશન લેવાનું બાકી છે, એવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ ન્યૂઝ છે જે તમને હું કહેવા જઈ રહ્યો છું. એસીપીસીએ એડમિશન પ્રોસિજર લંબાઈ છે. એના અંતર્ગત એક કોલેજ છે જે કોલેજમાં એડમિશન ઓપન છે ને બહુ જ ઓછી સીટ્સ એની અંદર બાકી છે. જે કોલેજનું નામ છે એસપીબી પટેલ એન્જિનિયરિંગ કોલેજ, સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેમ્પસ, જે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી છે. જે જીટીયુમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક એનું રિઝલ્ટ આવે છે. એની ફેકલ્ટી જે છે એ સ્ટુડન્ટ્સને એટલું જોરદાર ગાઈડ કરે છે કે જીટીયુમાં દર વખતે એ કોલેજમાંથી ફર્સ્ટ રેન્ક આવતો હોય છે. એ કોલેજ ફર્સ્ટ રેન્ક પર હોય છે આખા ગુજરાતમાં. રાઈટ? તો બહુ જ સારું એવું એજ્યુકેશન જે છે એ આ કોલેજ પ્રોવાઈડ કરે છે. બરોબર. કઈ કઈ વસ્તુ એમાં શીખવાડવામાં આવે છે તો એઆઈ ટુ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટુ રોબોટિક્સ, સાયબર સિક્યોરિટી ટુ આઈઓટી, આઈઓટી એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એ જે છે બધી વસ્તુ આની અંદર તમે લોકોને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સાથે કરાવવામાં આવે છે. તો તમારે લોકોએ આમાં એડમિશન લેવું તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એમાં તમે પોતાનું કરાવી શકો છો રજિસ્ટ્રેશન અને તમે ઇન્ક્વાયરી જનરેટ કરી શકો છો. એમેઝોન, ટીસીએસ, ઇન્ફોસિસ, અદાણી જેવી કોલેજો જે છે એ કંપનીઓ જે છે કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે. એટલે બહુ સારી કંપનીઓ છે જે પ્લેસમેન્ટ માટે આવે છે. અમુક સ્ટુડન્ટ્સ જે લોકો આમાંથી પ્લેસ થયેલા છે, એમાંનો એક વિદ્યાર્થી છે નમન વ્યાસ, જેનું 12 લાખ પર એનમનું એનું પેકેજ છે. અને એના પછી બીજી એક વિદ્યાર્થીની છે પ્રાચી સિંઘ, જેને પણ 11 લાખનું પેકેજ મળેલું છે. તો પેકેજ પણ સારા મળે છે, કંપની પણ સારી આવે છે, એજ્યુકેશન પણ સારું છે. તો જે લોકોને સેફ્રોનીમાં એડમિશન લેવું હોય, બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે અને શોર્ટ ટાઈમમાં એમાં પણ એડમિશન ક્લોઝ થવા જઈ રહ્યા છે, તો જે લોકોને એમાં કરાવવું હોય રજિસ્ટ્રેશન, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન અને ઇન્ક્વાયરી જનરેટ કરી શકો છો. તમને લોકો કોન્ટેક્ટ કરશે. રાઈટ? જે બેટા અહીંયા આગળ હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ આપણા જે ન્યૂઝ જે આવી રહ્યા છે એની વિશે હું વાત કરવાનો છું. અને ન્યૂઝ કયા છે એ તમને અહીંયા આગળ હું બતાવું છું. બેટા એડમિશન પ્રોસિજર જે છે એ દર વર્ષે જૂન જુલાઈ મહિનામાં થતી હતી. તો યુજીસીના ચેરમેને લોકોએ એવો વિચાર આવ્યો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 12th સ્ટાન્ડર્ડની અંદર ફેલ થાય છે અને ફેલ થયા પછી એ લોકોને એડમિશન પ્રોસિજરમાં વંચિત રહી જાય છે, એમને ફાયદો મળતો નથી. ઘણા બધા ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ એવા છે કે 6th સેમેસ્ટરમાં કેટી હોવાને કારણે એ લોકો રેગ્યુલર જે જૂન જુલાઈમાં એડમિશન પ્રોસિજર થતી હોય છે એમાં એ લોકો પાર્ટિસિપેટ કરી શકતા નથી. એટલે યુજીસી એવું વિચાર્યું કે આપણે કે એવું કરીએ કે જૂન જુલાઈમાં પણ એડમિશન પ્રોસિજર રાખીએ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ એડમિશન પ્રોસિજર રાખીએ. તો વર્ષમાં 2 એડમિશન પ્રોસિજર હોય તો કેવું સારું રહે. તો એની આ વિચારણા કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં બરોબર છે ઓફિશિયલ સર્ક્યુલર આવશે યુજીસીનો, જેમાં એવું કહેવામાં આવશે કે આવશે એની ગેરંટી નથી આપી રહ્યો, બટ આની વિચારણા થઈ રહી છે. અને લગભગ એન્જિનિયરિંગમાં તો આ જે આપણા 2 ટાઈપના કોર્સ હોય, પ્રોફેશનલ કોર્સ હોય અને જે 3 વર્ષના કોર્સ હોય, બીસીએ, બીકોમ, બીબીએ. તો જે 3 વર્ષના કોર્સિસ છે એ બધામાં તો ઓલમોસ્ટ લાગુ પડી જ ગઈ છે કે વર્ષમાં 2 વાર એડમિશન પ્રોસિજર કરવી. હવે પ્રોફેશનલ કોર્સિસમાં આ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે. હજુ સુધી ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી, બટ એવા ન્યૂઝ આવી રહ્યા છે. અને એનું આ એક ન્યૂઝ આર્ટિકલ છે જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન કેન એડમિટ સ્ટુડન્ટ્સ ટ્વાઇસ અ યર, યુજીસીના ચેરમેને આ વસ્તુ કીધેલી છે. તો જો કદાચ આ વર્ષે અથવા તો નેક્સ્ટ યર આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે. બરોબર છે? આ વર્ષે થશે એવું નથી કહી રહ્યો, પણ થવાના ચાન્સીસ છે. તો જો થવાના ચાન્સીસ હશે અને જો થશે તો પણ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગઈ છે. અને એમાં કેવી રીતે આગળ વધવું, શું કરવું, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કોણ એપ્લાય કરી શકે, જે લોકોને અત્યારે એક્ઝિસ્ટિંગ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને પછી પણ જે લોકોને કોલેજ ચેન્જ કરવી હશે તો પણ એ લોકો કેવી રીતે કરવાનું, કઈ પ્રોસિજર રહેશે, એની એક આખી યુજીસીની પ્રોપર ગાઈડલાઇન્સ આવશે જે હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ. રાઈટ? પણ આ વિડીયો માત્ર એટલે બનાવ્યો છે કે આ ન્યૂઝ આવી રહ્યા છે. જે ન્યૂઝ સાચા પડી જાય તો તમને લોકોને આ વસ્તુ વિશે ખબર હોવી જોઈએ, જેના કારણે
જ્યારે પણ એડમિશન પ્રોસિજર થાય ત્યારે તમે બધી કોલેજો અને બધી બ્રાન્ચનું એનાલિસિસ તમે લોકોએ કરેલું હોય અને ફટાફટ તમે લોકો પછી એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરી શકો છો, રાઈટ. હાલ તમે લોકોને જો સેફ્રોનીમાં એડમિશન લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી તમે ત્યાં આગળ ઇન્ક્વાયરી જનરેટ કરી શકો છો. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.